મિત્રો, હું મુકેશ ચૌધરી નિજવડુ સીડ્સ કંપનીમાંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગતમ. મિત્રો, અમે આજે ડેડુઆ ગામની અંદર છે નવીનભાઈ માળીના ફાર્મ હાઉસ ઉપર. તો મિત્રો, અમારો ત્યાં નિજવડુ સીડ્સ કંપની જોરદાર રાયડાનો પ્લોટ છે. આ પ્લોટ અમે પૂરા તમે દેખાડીશું એનું વાવેતરની પદ્ધતિ. મિત્રો, આપ આ દેખી શકો કે આજનો જે વાવેતર છે એકદમ બિલકુલ આછું વાવેતર છે. અને આ નિજવડુ કંપનીનો જોરદાર રાયડો અને બ્રાન્ચો જો આપણે અહીંથી તમે દેખાડવાની કોશિશ કરીશું. દેખાડો, આ એક છોડ છે, એની બ્રાન્ચ દેખો વાલી આપ નીચેથી એની જમીને અંડીથી ફૂટાવે અને અહીંથી એકદમ બ્રાન્ચ હોય. આપ આ પૂરો પ્લાન્ટ દેખો, એની અંદર એક ઉપર કેટલી છે ફૂટાવ, અને ફૂટાવની અંદર દરેક ડાળીની સંખ્યા એટલી છે કે અલગ અલગ ડાળી સંખ્યા હોય. આપ દેખી શકો એ લાઈવ ફળી અધર રાયડા કરતી બીજા રાયડા કરતી એની જે ગેપો છે રાયડાની અંદર એ બિલકુલ ઓછી છે. એના લીધે ફળીની સંખ્યા પણ વધારે. આપ બીજા પણ પ્લોટ દેખી શકો. આ દેખો, નીચેથી એકદમ ફૂટાવ. તો આ અમારો નિજવડુ સીડ્સ કંપનીનો જોરદાર રાયડો. આપ એક અહીંથી દેખી શકો દરેક પ્લાન્ટ કે એમાં કેટલી સંખ્યાઓ છોડની. અત્યારે એકદમ બિલકુલ સારામાં સારો હોય નિજવડુ સીડ્સ કંપનીનો જોરદાર રાયડો. બાપુ, તમને બાપુ શું નામ તમારું? મારું નામ ભગાભાઈ, ભગાજી નવીનભાઈ, નવીન બાપાનું નામ ભગાજી. હા, નવીનભાઈ ભગાજી. હા, તમે આ રાયડો જોરદાર વાયો? હા, જોરદાર વાયો. તો આ રાયડો તમને કેવો લાગ્યો? અમાન ખૂબ બહુ સારો લાગ્યો હોય. બહુ સારો. શું મેન ખાસિયત બાપુ શું હોય? તમે બહુ વધારે અનુભવી અમારા કરતી, તો આ રાયડા તમને શું લાગ્યું સારું? અમાન ખૂબ સારો શું કે અમે એને છાણીઓ ખાતર દીધો, હા હા, ને ડીએપી ભેગો વાયો, ટીકડી ગજરબ વાયો. બરાબર. 1 કિલા ભાઈ એક ડીએપી કેડે 10 થી 15 કિલો ભાઈ ટીકડી ગજરબ વાપર્યો. પછી છાણીઓ ખાતર આપ્યો. બધી આ અંડીથી હેંગ પાવાની ટ્રીટમેન્ટ રાખી. તો તમે આ જે રાયડો હે, તો આ રાયડો તમને કેવો લાગ્યો અત્યારે? અમને ખૂબ સરસ, જે વર્ષો વર્ષ લગાવતા હતા એના કરતી ડાળો ખૂબ સારી લાગી. ડાળોની સંખ્યા એમાં તમે કહેતા કે ખાસિયત જે ડાળોની સંખ્યા એક માંથી વધારે ફૂટાવ. હા, ફૂટ વધારે, ફૂટ વધારે, નીચેથી ફૂટાવ, પછી ફળીની ઘેડ વધારે, ફળીઓ વધારે. બરાબર. તો તમે બીજા ખેડૂતોને તમારે શું માહિતી આપવી? હાગી આની આ કે ભાઈ આ રાયડાનો સારો ઉપયોગ કહેવાય એમ. તમે આવતે વાવી શકો. ઓકે, આ જોરદાર આવો. હા, જોરદાર. ઓકે, થેન્ક યુ.